આજના નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો સવારના 8 વાગી ગયા છે અને અહીંયા ભાખરી બનવા માંડી છે, ચા બને છે અને જો બધા જમવા બેસી ગયા છે. હા, આજે પ્રવીણભાઈ આવ્યા છે ગામડેથી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામાપીર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. અને જો થેપલા ને ભાખરી અત્યારે. હાલો બધા થેપલા ને ભાખરી ખાવા. વાગી ગયા છે 10:30, 10:15 એવું થઈ ગયું છે અને કામ કરીને ફ્રી થઈ ગયા છે અને આ સાડીઓ બધી ખોલી લીધી છે. તો હવે આનું અસ્તર ને એવું બધું લાવવું છે અને ફોલ્ટીસ ને એવું કરાવશો ને. હા, તો જો કાચેસ્ટા મારે ને દાતું અમાર છોડીને મારી અમાર કહી દેવું તાર પપ્પાને બધું કે અમાર છોડીને મારે જ છે. બહુ વળી બહુ તમારી છોકરી ગાંડી થઈ ગઈ છે. આવું ના હોય કાંઈ. છોકરી મારવા કરવાની સમજીને કે તું વેતી થઈ જાય અહીંથી. કાચેસ્ટા હા, જો. કે તમ તાર ચેષ્ટા કે તું વેતી થઈ જાય ને કર અહીંથી કે ઊભી બજારે બહુ મારવા શીખી છો તે કઈ કા ખાટલે કેવી દાતું કાઢો. જો હવે આ હાડીને બ્લાઉઝ આ એકમાં બ્લાઉઝ પીસ જોઈન્ટ છે એ કટિંગ કરશો. હા, કાતર લેવા ચેષ્ટા કે તાર લેવા જાવી જશે. એ તો કોઈ દી સાંભળતું જ નથી કાતર લાવવાનું તને કઈ કાપા બેઠી છે કઈ જસ ચેષ્ટા કાતર ઊભી રહે. આમાં લગભગ લાવીશું હું. નથી લાવી. હાડી નીચે વહી ગઈ છે. જો આવી ગઈ કાતર. હવે જો બ્લાઉઝ પીસ કટિંગ કરી લઈએ ને પછી સાડીને નાખી આવીએ ફોલ્ટીચમાં. કાં ચેષ્ટા પોલિટિક્સમાં નાખી તો હે ને. આપણે છે ને બ્લાઉઝ પીસ કટિંગ કરી લઈશું. થોડીક કાતર મારી આપણે હાડીને ખેંચી જ લેવાની છે એટલે જે ત્રાણ પ્રા હોય ને એ બધું આની અંદર જ નીકળી જાય. નહીં ઓલા છે ને વૈશ્ય એટલે હાલ છે તો જ નકર તો કાતર કાતર જ હાલશે. નહીં હાલે. આ છે ને આમાં વચ્ચે દોર્યું તાર છે. દોર્યું છે ને એટલે હા. હા, આપણે જે ત્રાસ હોય ને સાડીનો એ બ્લાઉઝ પીસમાં જ કાઢી લેવાનો છે એટલે ફોલ્ટીક્સમાં ખોલો ન આવે ને. હરખી કાપજીએ નકરી વખાણ કરતી નહીં. કા કઈ હરખી કાપજે. બહુ દોઢી છો તે કઈ કા અમાર છોડીને માર્યા જ કરસ લે. ક્યાં છે અને જો હવે રસોઈ તૈયાર થઈ ગઈ છે. રસોઈમાં ગુવાર બટેકાનું શાક. છે જો એમાં આપણે ધાણા નાખશું. ગુવાર બટેકાનું શાક બનાવ્યું છે. સરસ મજાની દાળ બનાવી છે. એમાં ધાણા નાખશું. આપણે ભાત પનીર તપેલી ભરી અને બનાવીશ. હા અને લોટ બાંધી લીધો. હા હવે એની રોટલી કરવાની છે. તું રોટલી કર. હા લોટી ગરમ કરવા મૂકી દીધી. ગેસ ચાલુ થઈ ગયો છે. ત્યાં હું રોટલી બનાવું તો મમ્મી ભગવાનનો થાળ ને એવું રેડી કરે. અને આ કેરીની કટકી બનાવી છે. એમાં મસાલો નાખવાનો છે. મેં જો આજ કાઢી લીધું છે ટિફિન. આ ટિફિન કાઢી લીધું છે. ટિફિન ભરવાનું છે હા 2 જણાનું. 2 જણાને ટિફિન ભરવાનું છે ને એટલે હા ટિફિન ઉતારીને એટલે હું રોટલી માંડું ને કે મમ્મી થાળે ધરી લે ને ટિફિન ભરી લે. હા, 2 કરી લેવા. હા કે વિપુલ આવે ને તો એ જમવા બેસી જાય. હા, જો રોટલી બનવા માંડી છે. હવે ખાવા બધા હાલો. હા જો જે અડધા જમી રહ્યા છે ને અડધા જમવા બે. હું ને મમ્મી હવે 2 જમવાનું બાકી છે. 2 જમી લેવી. હા, આ બધા દાળ ભાત પોગી ગયા છે. દાળ ભાત બધા ધબકાવા. હા હાલો હવે બધા જમવા. 4:30 વાગી ગયા છે અને મીતુભાઈ ટ્યુશન થી આવી ગયા છે ને છેટીએ બેન ભેળ હોતે ને ખાય છે ને મમ્મી ને પપ્પા અહીંયા સિંગ ફોલે છે. હા હવે અડધી કોથળી રહી છે હજી. હા, હવે થોડીક રહીશ. હા બનાવી દો. ને હું ઊભી થઈશું. આજ ઓલા જામફળ આવ્યા છે ને એનું જ્યુસ બનાવી નાખવી. હા, બનાવી નાખ. જ્યુસ બનાવી નાખ. બીડા વાળી હા પાનના બીડાનો મસાલો ની બનાવવાનું છે. મિક્સર ઉતારું ને
એટલે બે કામ થઈ જાય ને. અને જો આજે ગામડેથી લાલ લાલ મસ્ત જામફળ આવ્યા છે, પાકલ ને સરસ છે. તો આપણે છે ને જ્યુસ બનાવવું છે આ જામફળનો. તો પેલા આપણે જામફળ ધોઈ લેવી. આપણે પેલા જામફળને છે ને ધોઈ લેવી સરસના. પછી એક કપડા વડે કોરા કરી લઈ. આ કપડું મેં રેડી જ રાખ્યું તૈયાર. એટલે પેલા આની આ ચપા વડે ડીટિયા કાઢી લઈશું અને પછી પિલરની મદદથી પતલી એવી સાલ ઉખેડી લઈશું. જો આવી રીતના સાલ ઉખેડી અને આપણે આને નાના નાના પીસ કરી લેવાના. જો આવી રીતના નાના નાના પીસ કરી લેવાના છે. આવી જ રીતના બધા જામફળને આપણે સાલ ઉખેડી અને પીસ કરી લઈશું. જો આપણે આ જામફળના પીસ કરી લીધા છે, 4 જામફળના પીસ કર્યા છે. હવે મેં લઈ લીધો છે મિક્સરનો જાર. હવે આપણે આમાં નાખી અને આ જામફળને ક્રશ કરી લઈશું પહેલા. જો હવે જામફળ જો આપણે આ મિક્સર જાર ખોલી જોઈ જોઈએ. જો આપણું આ બેટર સરસ તૈયાર થઈ ગયું છે. જામફળનો પલ્પ સરસ તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે છે ને ચાયણી લઈ એને ગાળી લઈએ એટલે શું બી બધાય જુદા થઈ જાય. જો આપણે આ જાડી ચાયણી લઈ લેવાની છે. આમાં આપણે કાઢી અને આ ચાળી લઈએ. તો પેલી ઉપર પડી એવી રીતના બધું ચાળી લઈશું. જો આપણે આ જે જામફળનો પલ્પ બનાવ્યો હતો ને બધોય ગાળી લીધો છે અને આ રીતના આટલા બિયા છાળીને જુદા કરી દીધા છે. જો આ ચમચામાં ઉભો રહે, ચમચામાં બી છોટા છે ને એટલે આપણે ચમચાને ધોઈ લઈશું. અને આ જો આપણો આ સરસ મજાનો પલ્પ રેડી થઈ ગયો છે. જો એકદમ ઘાટો અને સરસ મજાનો પલ્પ જામફળનો. આને આપણે આ પલ્પને કાચની બરણી અથવા પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરી અને આપણે ફ્રીઝરમાં આ 1 વર્ષ સુધી આપણે રાખી શકીએ. અને આ બરફના ખાનામાં હોય ને એટલે 1 વર્ષ સુધી સારો રહે. કોઈ મહેમાન આવ્યું હોય તો આ ફટાફટ જ્યુસ જામફળનું બનાવ્યું તો આપણે અત્યારે જામફળનું જ્યુસ હોય તેને બનાવીશું 4 ગ્લાસ જ્યુસ. 4 ગ્લાસ જ્યુસ બનાવવા છે. અહીંયા મેં 2 મોટી ચમચી જેટલી ખાંડ લઈ લીધી છે. જો બાપા અડધી ચમચી જેટલો છે ને આપણે સંસળ પાવડર એડ કરી દઈશું. એક ગાંગડો પડી ગયો. ત્યાં હું અમે ગાંગડા મોટા જે સંસળના ગાંગડા આવે ને ઈ જ લઈને દળી અને અમે આ ડબ્બી ભરી લઈએ. એ પછી કાચની આમાં હવે આપણે થોડુંક એવું મીઠું ઉમેરશું તેથી મીઠું સ્વાદ આવે. અને ખાટો મીઠો સ્વાદ કરવા માટે આપણે એક લીંબુ નીચોવી લઈએ. પછી આપણે એને મિન્ટ જેવું બનાવવું હોય તેમાં ફુદીનો અને મરચી એડ કરી શકીએ. એવું ન કરે. એક લીંબુ નીચોવી લઈએ. હવે આપણે આમાં 1 મોટા ચમચા જેટલું પલ્પ ઉમેરશું અને આપણે આમાં ઠંડુ પાણી ઉમેરી દઈશું. હવે આને આપણે સારી રીતના મિક્સ કરી દઈશું. અને આને જો આપણે ખાંડ ઓગાળવી હોય અને આને મિક્સ કરવું હોય તો બ્લેન્ડર પણ ફેરવી શકાય. બ્લેન્ડર એ સરળતાથી સરસ મિક્સ થઈ જાય. જો આપણું સરસ મજાનું જ્યુસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ 2 ગ્લાસ લઈ લઈશું. જો આપણે આમાં બરફ ઉમેરી અને જામફળનો જ્યુસ રેડી.
જો કોઈ મહેમાન આવ્યું હોય ને તો આપણે આ પલ્પ બનાવેલો હોય ને તો ઝટપટ તૈયાર થઈ જાય આ જામફળનો જ્યુસ 5 મિનિટમાં આપણે ફટાફટ રેડી કરી શકીએ. પલ્પ આપણે ફ્રીજમાં મૂકી દીધો હોય ને બનાવી એ પણ નેચરલ. તો હવે આ પલ્પ આપણે આ જે બનાવ્યો છે ને જામફળનો એ આપણે આ બરણીમાં ભરી અને ફ્રીઝરમાં મૂકી દઈશું. જો જામફળનું જ્યુસ કરીને પી લીધું. કેવું લાગ્યું મિત? બહુ મસ્ત હતું, ખાટું મીઠું. ટેસ્ટ બહુ સરસ આવ્યો. જામફળનું જ્યુસ જરૂરથી બનાવવા જેવું છે. અત્યારે તમે ટ્રાય કરજો. હા, અત્યારે તો જો અમે એટલું બનાવ્યું છે. ઈ તો દેશમાંથી જામફળ આવ્યા હતા, દેશી જામફળનું. ગામડાના જામફળ બહુ મીઠા હોય અને દવા વગરનું જામફળ. અને આ ઓર્ગેનિક જ્યુસ જામફળનું પ્યોર જો ઓર્ગેનિક છે. ઘરના જામફળ છે. હા, જ્યુસ બની ગયું છે અને કોમેન્ટમાં જણાવજો કે જામફળનું જ્યુસ તમે કેવી રીતના બનાવો છો અને ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરીને જોઈ જોઈજો. અને આજના મારા વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.